આ સંસારમાંથી તારનારા આ બે જહાજ છે. એક છે સંત નામનું જહાજ. તમે કોઈ પણ મહાપુરુષનો પાવલો પકડી લ્યો, કોઈ પણ સંતનું શરણું સ્વીકારી લો, ભલે તમે ગમે તેવા હો, પણ એક વખત આશ્રિત થઈ જાઓ, હવે તો સદગુરુ તું મારો તારણહાર, રાંક થઈ અને સંતના ચરણે જતા રહો, તો એ તમે ગમે તેવા હશો એ સંત તમને તારી દેશે. અને અથવા તો તમને કોઈ સંત ઉપર વિશ્વાસ ન હોય, કશો વાંધો નથી. કોઈ પણ શાસ્ત્ર, તમને જે ગમે તે શાસ્ત્ર, એ શાસ્ત્રમાં જે લખ્યું છે એમાંથી તમે અનુગમન કરો. એ શાસ્ત્રમાં જે રામાયણ લ્યો તો એની ચોપાઈમાં તુલસીએ જે લખ્યું છે એ સિદ્ધાંતને તમે જીવનમાં ઉતારી લો. કોઈ પણ પુરાણ, 18 પુરાણ છે, 18 ઉપપુરાણો છે, વ્યાસજીએ લખ્યા છે. કોઈ પણ શાસ્ત્ર એના સદ સિદ્ધાંતને પકડી અને જીવન જીવી જો, આરામથી મુક્તિને પામી શકો છો. એટલે મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષ સંગમ, આ મહાપુરુષનો સંગ થાય. મહાપુરુષ એટલે કોઈ હાલતો ચાલતો કોઈ દિવ્ય મહાપુરુષ, કોઈ સંત, અને અથવા તો કોઈ પણ શાસ્ત્ર. આપણા અધ્યાત્મના આ બે કિનારા છે. હું ઘણી વખત કહેતો હોઉં છું કે આપણા અધ્યાત્મ નદીની, નદી હોય એટલે બે કિનારા હોય. એમાં તમે કોઈ પણ અધ્યાત્મમાં કોઈ પણ કિનારે ઉભા હો, આ બાજુના કિનારે અથવા તો આ બાજુના કિનારે. આ કિનારે એટલે સંતનો કિનારો, ને આ કિનારો એટલે શાસ્ત્રનો કિનારો. શાસ્ત્રના કિનારે ઉભા હો તો તમને સંત દેખાશે, કારણ કે જે કિનારે આપણે ઉભા રહીએ એ આરો આપણને ન દેખાય, કિનારો સામે ન દેખાય. તમે ગંગાજી, જમનાજી, નર્મદાજી, કોઈ પણ સરિતાને કિનારે જાઓ, કાંઠે જાઓ, એટલે જે કાંઠે આપણે ઉભા હોઈએ ત્યાં પાછું ફરવું પડે, પણ સામે આપણે જોઈએ તો સામો કિનારો દેખાય. એ સામો કિનારો, શાસ્ત્રના કિનારે ઉભા હો તો સંતનો કિનારો જ દેખાશે, અને સંતના કિનારે ઉભા હશો તો શાસ્ત્રોનો જ કિનારો દેખાતો હશે. પણ મજાની વાત હવે આવે છે, તમે સંતના કિનારે ઉભા હશો ને તો એ સંત તમને શાસ્ત્રોની જ વાત બતાવશે. સંત સંતની વાત બને ત્યાં સુધી નહીં બતાવે. સંતને તમે પૂછશો તો એમ કે રામાયણમાં આમ લખ્યું છે, ભાગવતમાં આમ લખ્યું છે, મહાભારતમાં, ગીતામાં ભગવાન કૃષ્ણએ આમ કીધું છે, એ તમને શાસ્ત્રોની વાત કરશે. અને શાસ્ત્રના કિનારે તમે કદાચ ઊભા હો ને તો એ તમને સંતોની, ભક્તોની જ વાત કરશે કે આ ભક્તએ આ રીતે ભગવાનને ભજ્યા હતા, આણે આમ તપશ્ચર્યા કરી હતી, આ ભગતને આમ ભગવાન મળ્યા હતા. શાસ્ત્ર સંતની વાત કરે અને સંત શાસ્ત્રની વાત કરે. આ જ આપણું અધ્યાત્મ છે. મારે ને તમારે બેમાંથી એક કિનારો પકડવો પડશે. આજે દરજી જ્ઞાતિ સેવા મંડળ નવસારીને આંગણે જ્યારે આટલું દિવ્ય અને ભવ્ય રાજમહેલ જેવો સમાજ ભવન જ્યારે નિર્માણ કર્યું છે, નવસારીમાં ક્યાંય તમે દીવો લઈને ગોતવા જાઓ તો ન હોય એવું એક વખત તોરતા જોરદાર તાળીઓથી આ સમાજને આપણે વધાવવો જોઈએ. એટલો દિવ્ય, અત્યારના લેટેસ્ટમાં લેટેસ્ટ કહી શકાય કે જ્યારે દરજી સમાજ અહીંયા નવસારીમાં જ્યારે નિર્માણ કરે અને પેઢીઓ સુધી આ એવો એક ધરોહર ઊભી કરી છે જે સમગ્ર સમાજને ઉપયોગી થવાની છે. દરજી સમાજ તો છે જ, પણ સમગ્ર સમાજ, 18 આલમને જેનો ઉપયોગ થશે અને ખૂબ સારા સારા કાર્યો આ સ્થાનમાં થશે. એ જે વડીલોએ આનો પાયો નાખ્યો ત્યારથી લઈ અને અત્યાર સુધી, આજની ઘડી સુધી જે ભાઈઓએ આમાં જે કાંઈ યોગદાન, કોઈએ તનથી આપ્યું છે, કોઈએ મનથી આપ્યું છે અને કોઈએ ધનથી આપ્યું છે, એ તમામને એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. એમાંય મારો હેમંતભાઈ યુવા, ઉત્સાહી અને કંઈક કરી છૂટવાની એમના હૃદયમાં જે સતત તાલાવેલી, હું જ્યારથી મળ્યો છું ત્યારથી, જ્યારથી એમને ઓળખું છું ત્યારથી સતત કંઈક મારે સમાજના માટે કરવું છે. આ પણ એક વખત વધાવવા જેવી વસ્તુ છે. નહીતર ઊંચા આસને બેહાડી તો દે સમાજ,
પણ ઊંચા આસને બેહીને પછી અદોપ વાળી જઈ અને પછી લાવો અમને હાર પહેરાવો અને અમારા ગુણ ગાઓ, તો એમાં સમાજમાં ક્યાંય થતું નથી. અહીંયા તો કંઈક કરી છૂટવું પડે, અહીંયા તો ઘસાઈ જવું પડે, અને ઘસાણા વગર આ સંસારમાં ક્યારે ઉજળું થઈ શકાતું નથી. સનાતન સત્ય છે. હું ક્યારનો વિચાર કરતો દરજી શબ્દનો અર્થ હું કાઢું ગોપાલભાઈ, પછી મને નક્કી થયો, મને આજે સવારે જ કંઈક સ્ફુરણા થઈ ધીરુભાઈ. દ એટલે ધ અને રજી એટલે રજિસ્ટર્ડ, ભગવાન તરફથી રજિસ્ટર્ડ થઈને આવેલી જ્ઞાતિ, એનું નામ છે દરજી. દ રજી, રજિસ્ટર આપણે રજિસ્ટર કરીએ તો રજી કરીને ફૂલ સ્ટોપ કરવું પડે. ગુજરાતીમાં આપણો રજિસ્ટ્રેશન નંબર ટ્રસ્ટ રજિસ્ટર કરીએ તો રજી કરીએ ને. હા, ભગવાન તરફથી રજિસ્ટર્ડ થયેલી જ્ઞાતિ, અને એને કામ સોંપ્યું છે સમાજને કપડાં પહેરાવવાનું કામ સોંપ્યું છે. ભલા માણા, મારા ને તમારા સંસ્કારોને ઉજાગર કરવાનું અને અસંસ્કારોને ઢાંકવાનું કામ. એટલા માટે એ રજિસ્ટર્ડ કંપની, ઈશ્વર તરફથી ભગવાન તરફથી નિર્માણ થયેલી જ્ઞાતિ, એનું નામ છે દરજી સમાજ. ખરેખર મને બહુ આનંદ થયો. અને પછી એને ટેલર કીધું, એટલે ઈશ્વરે કીધું કે કાંઈ વાંધો નહીં, તમે જ આ સંસારનું પહેલું ટેલર છો, તમારું જોઈ અને બીજા સમાજો એમાંથી જીવશે. ફિલ્મમાં ટેલર આવે ને, હા, તમે તો બધા બહુ સમજુ છો, મારે એમાં વ્યાખ્યા કરવાની ના. વાહ. તો એવો એક મારો દરજી સમાજ આજે આટલું સુંદર સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે કાર્ય કરતું હોય. જો ભાગવત છે ને,